નમસ્કાર, ગુજરાત એટ 7 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હવે નવું પોલીસ સ્ટેશન બનશે। જે રીતે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર દારૂબંધીને લઈને ક્યાંક ને ક્યાંક હળવાશ ઊભી કરવામાં આવી છે, ત્યારે હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબ સાથે જ પીઆઈ કક્ષાનું નવું પોલીસ સ્ટેશન બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। દારૂના સેવન બાદ કોઈ વ્યક્તિ તોફાન કરે કે કોઈ પણ પ્રકારે કોઈ ઘટના બને તો તેને લઈને કાર્યવાહી થશે। દારૂ પીધા બાદ પણ વાહન ચલાવવામાં આવશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બનશે નવું પોલીસ સ્ટેશન। હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ માટે બનશે નવું પોલીસ સ્ટેશન। તો ગિફ્ટ સિટીમાં જે રીતે દારૂબંધીની હળવી કરવામાં આવી છે, ત્યારે આ હળવી દારૂબંધી બાદ પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને તેના દ્વારા નિગરાની રાખવામાં આવશે। લોકોને કાયદાનું પાલન કરવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બનશે નવું પોલીસ સ્ટેશન કે જ્યાં દારૂ પીધા બાદ લોકોને કાયદાનું પાલન કરાવવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે। પીઆઈ કક્ષાનું નવું પોલીસ સ્ટેશન બનાવવાનો સરકારનો નિર્ણય। ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાની સાથે જ કાયદાનું પાલન કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે અને પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે। દારૂ પીધા બાદ કોઈ પણ વ્યક્તિ જો ગેરરીતિ આચરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। राज्य सरकार द्वारा गिफ्ट सिटी में वाइन एंड डाइन सुविधा उपलब्ध करावी है, जो कि तेना दिशा निर्देश पर नक्की करी देवामां आव्या छे। आपने जणावी दीए कि वाइन एंड डाइन सुविधा सेंटरना उपर एटले के गिफ्ट सिटी में हाल वधारानुं एक विशेष पोलीस स्टेशन बनावવાનો निर्णय पण सरकार द्वारा लेवाई चूक्यो छे। पोलीस इंस्पेक्टर एटले के पीआई कक्षाना अधिकारी आ पोलीस स्टेशननी अंदर हाजर रहेशे, तेमज जरूरी स्टाफने पण तैनात राखवामां आवशे। आ सुविधा पाछळ लिकर परमिट धारको दारू पीधा पछी गाड़ी हंकारे नहीं अथवा कोई अघटित घटना न बने तेना देखरेख माटे विशेष पोलीस स्टेशन बनावવાનો निर्णय पण राज्य सरकार द्वारा लेवामां आव्यो छे અને આની સત્તાવાર જાહેરાત પણ ગણતરીના કલાકોમાં થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે ગિફ્ટ સિટીમાં જ્યાંથી વાઇન એન્ડ ડાઇનની જે સુવિધા ઉપલબ્ધ કરાવી હતી તેમાં કોને કોને લિકર પરમિટથી દારૂ પ્રાપ્ત થશે, કઈ કેટેગરીમાં કોણ વિદેશી દારૂનું સેવન કરી શકશે તે બાબતના પણ દિશા નિર્દેશ અને ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી। તે જ રીતે રાજ્ય સરકાર હવે કોઈ અઘટિત ઘટના બને નહીં, અસુવિધા સર્જાય નહીં તે હેતુથી વિશેષ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની સત્તાવાર પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। તો જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, હવે હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે રીતે દારૂમાં ક્યાંક છૂટછાટ આપવામાં આવી છે તેને લઈને હવે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કાર્નિવાલને લઈને અમદાવાદ કાર્નિવાલની અંદર આજે ત્રીજો દિવસ છે। કાંકરિયામાં યોજાઈ રહેલા કાર્નિવાલનો આજે ત્રીજો દિવસ। છેલ્લા 2 દિવસમાં કાર્નિવાલમાં લોકોની મોટી ભીડ ઉમટી હતી। લાખોની સંખ્યામાં જનમેદની આવી રહી છે કાર્નિવાલની આકર્ષણોને જોવા માટે। મુલાકાતીઓને ઘેલું લાગ્યું છે કાર્નિવાલનું। સાથે જ ક્લાસિકલ તેમજ ફ્યુઝન ડાન્સ ફોર્મ રજૂ કરવામાં આવતા લોકો મંત્રમુગ્ધ થયા હતા। સાબુદ્દીન રાઠોડ સહિતના કલાકારો હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંકરિયા કાર્નિવાલમાં ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન, જેના કારણે લોકોનું આકર્ષણ વધે અને સાથે જ પહેલા દિવસથી જ કાંકરિયા કાર્નિવાલમાં લોકોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે। કાર્નિવાલમાં લોકોની ભીડ સાથે જ રીતે કાંકરિયા કાર્નિવાલનો આજે ત્રીજો દિવસ છે। કાંકરિયા કાર્નિવાલના ત્રીજા દિવસમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। નાના ભૂલકાથી માંડીને વયોવૃદ્ધ સુધીના તમામ લોકો કાંકરિયા કાર્નિવાલની મજા લેવા માટે પહોંચ્યા હતા।
છેલ્લા 2 દિવસમાં કાંકરિયામાં લાખો જનતાએ કાર્નિવાલની મજા લીધી છે અને કાર્નિવાલના આકર્ષણને જોવા માટે જનમહેરામણ ઉભરાયું હતું. ત્યારે ક્લાસિકલ તેમજ ફ્યુઝન ડાન્સ ફોર્મ રજૂ કરવામાં આવ્યો હતો અને સાથે જ લોક ડાયરાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવ્યા હતા. સાબુદ્દીન રાઠોડ સહિતના કલાકારોએ હાસ્ય દરબાર ઊભું કર્યું હતું, જેણે લોકોને પેટ ભરીને હસાવ્યા હતા. છેલ્લા 2 દિવસમાં કાર્નિવાલમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્નિવાલની મજા માણી છે. ત્યારે હજી પણ 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવાલમાં લોકોનો મોટો ઘસારો જોવા મળશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે જેમાં અનધિકૃત રીતે આવાસો પર કબજો જમાવનારા સામે કાર્યવાહી કરવામાં આવે. સરકારી આવાસોમાં અડિંગો જમાવનારા સામે કાર્યવાહી કરવા આદેશ થયા છે. નિવૃત્ત કર્મચારીઓએ પણ સરકારી આવાસો ખાલી નથી કર્યા, જેને લઈને નિવૃત્ત બાદ આવાસ ખાલી ન કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ થયા છે. ત્યારે અનધિકૃત કબજેદારોએ શોધી કાઢવા માટે પણ ખાસ ટીમની રચના કરવામાં આવી છે. એક તરફ ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ આવાસ માટે થઈને લાંબી કતારમાં છે અને વેઇટિંગ લિસ્ટ લાંબુ જોવા મળ્યું છે. ત્યારે બીજી તરફ અનધિકૃત વ્યક્તિઓ અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આવાસમાં અડિંગો જમાવવામાં આવ્યો છે. રાજ્યમાં નકલીની બોલબાલાની પાછી ચર્ચા થઈ રહી છે. આવાસમાં અસલી રહેનાર અને નકલી, હવે અસલી સરકારી આવાસમાં રહેનારા નકલી કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં જે રીતે એક બાદ એક નકલી કૌભાંડ સામે આવી રહ્યું છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગનું આ એક વધુ એક કૌભાંડ કે જેમાં આવાસની અંદર નકલી સરકારી કર્મચારીઓનું નામ લઈને રહેતા લોકો ઝડપાયા છે. સરકારી મકાન અસલી, પરંતુ તેના રહેનારા જે રહેવાસ કરનાર લોકો છે તે નકલી હોવાનું બહાર આવ્યું છે અને તે લોકો સરકારી મિલકત પર અડિંગો જમાવીને બેઠા છે. ભરૂચમાં એક વ્યક્તિ સાથે અજીબ કિસ્સો બન્યો છે. વ્યક્તિની કાર ભરૂચમાં હતી અને વાપી ટોલનાકાથી ટોલ ટેક્સ કપાયાનો મેસેજ આવ્યો છે. ત્યારે આ અંગે તેમણે વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી, જેમાં વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડીયો મોકલ્યો હતો, જેનાથી તેમનો ટોલ કપાયો હતો. ત્યારે ટોલ સંચાલકોએ આ અંગે બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખીને ડિટેક્ટ કરવામાં આવે છે. જો નંબર લખવામાં એકાદ આંકડો ભૂલી જવાય તો આ પ્રકારે ટોલ કપાઈ જાય છે. રાત્રે 9:09 મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી 75 રૂપિયા ભડવાડા ટોલ નાકા ઉપર કટ થયા છે. જ્યારે મારી ગાડી મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વરમાં હાજર હતું. અમને જાણ કરતા એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજે દિવસે એક વિડીયો ક્લિપ મોકલવામાં આવી કે એક સફેદ કલરની અર્ટિગા તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે. આ બાબતે અમે આગળ વાત કરીએ છીએ પણ કોઈ આપણને સરખો જવાબ મળતો. વાત વડોદરાની. વડોદરામાં પેટ્રોલ પંપ પર સનસનીભરી લૂંટની ઘટના સામે આવી છે. ન્યૂ વીઆઈપી રોડ પર ડભોઈના એમએલએ શૈલેષ સોટ્ટાના પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાએ આકાર લીધો, જેમાં ચીખલીગર ગેંગના 20 થી 25 શખ્સો ત્રાટક્યા અને લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા. નોંધનીય બાબત એ છે કે એમએલએના પેટ્રોલ પંપ પર જ સીસીટીવી કેમેરા બંધ જોવા મળ્યા, જેના કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને પોલીસે આરોપીને શોધવા માટે મોટી ટીમ બનાવી અને કવાયત શરૂ કરી છે. શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરવાના આંકડા બમણા જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે સોસાયટી વિસ્તાર, શ્વાનનો આતંક વધી રહ્યો છે, જેના કારણે શહેરીજનો શ્વાન કરડવાના આતંકનો ભોગ બની રહ્યા છે. મહેસાણામાં ચાલુ વર્ષમાં ઓગસ્ટ માસમાં સૌથી ઓછા 552 લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા, જ્યારે ડિસેમ્બર માસના શ્વાન કરડવાના આંકડા 1300 પાર થઈ ગયા છે. શ્વાન કરડવાના જે કેસ આવે છે એની અંદર મેક્ઝિમમ શિયાળાની અંદર વધારે કેસ આવે છે. ગરમીની સિઝનમાં ઉનાળાની અંદર કેસ ઓછા આવે છે. અહીં અત્રેની હોસ્પિટલમાં
શ્વાન કરડવાના કેસ એવરેજ પર મંથ 1000 જેટલાથી ઉપર વધારે કેસ આવે છે. આખા વર્ષનો સર્વે રિપોર્ટના આધારે લગભગ 12000 જેટલા કેસ અહીંયા અત્યારે સારવાર માટે આવેલ છે અને તેમને અમે અહીંયા જે સામાન્ય પ્રાથમિક પહેલાં એમને ગાઈડ આપી એમને જે કેસ જે કરડે છે એ જગ્યાએ પાણીથી અથવા સાબુથી બરોબર સાફ કરાવી અને અહીંયા એ વ્યવસ્થા કરેલ છે. મહેસાણા નગરપાલિકાએ આજથી 8 માસ અગાઉ સામાન્ય સભાની અંદર આ રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે બોર્ડમાં ઠરાવ કરેલો, પરંતુ આજ દિન સુધી મને લાગે છે ત્યાં આગળ નગરપાલિકા ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે. કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. રખડતા ઢોરોનો અને રખડતા શ્વાનોનો આતંક મહેસાણા નગરપાલિકાની જનતા હાલ ભોગવી રહી છે. ખરેખર આ શ્વાનોના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવવી જોઈએ તેવું મારું ચોક્કસ માનવું છે અને નગરપાલિકાએ ઘોર નિંદ્રામાંથી જાગી અને તાત્કાલિક આ બાબતે ટેન્ડર પ્રક્રિયા કે જે કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હોય તે કરવી જોઈએ. બનાસકાંઠામાં ખનીજ અધિકારીઓની ગાડીમાં જીપીએસ લગાવી ખનીજ ચોરી કરતી જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ખનીજ અધિકારીઓએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જાસૂસી કરનાર લોકો સામે અધિકારીની ગાડીમાં જીપીએસ કેવી રીતે લગાવવામાં આવ્યું અને કોણ કોણ તેમાં સામેલ હતું તેને લઈને એલસીબીએ ધરપકડ કરી છે. કોર્ટમાં 3 દિવસના ધરપકડ બાદ રિમાન્ડ મેળવ્યા છે. આ જીપીએસ કોણે લગાવ્યું હતું અને ક્યાંથી ખરીદ્યું છે તેનું લોકેશન શેર કરવા કેટલા ઈસમો જોડાયા છે, આ તમામ બાબતને લઈને સરકારી અધિકારીઓના ઘર, ઓફિસ તેમજ તેમના વાહનોની જાસૂસી કરવામાં કેવી રીતે આવી તેની માહિતી પોલીસ અત્યારે હાલમાં મેળવી રહી છે. આ તપાસમાં મોટા ખુલાસા અને મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી દ્વારા જે તેમની જે સરકારી વાહન છે તેમાં જીપીએસ લગાવવાની જેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ માન્ય રેન્જ વડા સાહેબની સૂચના તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે એલસીબીના તપાસ સોંપી હતી. જે તપાસને અન્વયે એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરી ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો વાત કરીએ સુરતની. સુરતમાં ખાનગી જગ્યાએ આંગણવાડીની જે રીતે અત્યારે હાલમાં ફરિયાદ સામે આવી છે તેમાં છેલ્લા 5 વર્ષથી કોઈપણ પ્રકારે અત્યાર સુધી કામગીરી થઈ નથી. સુરતમાં ભાડાની જગ્યા પર આંગણવાડી ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને આ જગ્યા પર જે રીતે અત્યારે હાલમાં આંગણવાડી ચાલી રહી છે ત્યાં દેશનું ભવિષ્ય ક્યાંક રૂંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઉણા ગામ વિસ્તારમાં 2 આંગણવાડીઓની જગ્યા મંજૂર થઈ છતાં 5 વર્ષથી કોઈ સરકારી બાંધકામ થયું નથી અને નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, જેના કારણે બાળકોને અભ્યાસ કરાવવા અગવડ પડી રહી છે. સરકારી ઘોર બેદરકારીના કારણે અત્યારે હાલમાં પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર દ્વારા શિક્ષણ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કહેવત છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોના અભ્યાસ એટલે તેમના જીવતરનો પાયો છે. પરંતુ સુરતમાં જે આંગણવાડીના જે બાળકો છે તેમને ભણવા માટે પણ ખાનગી જગ્યાએ જવું પડે છે. જે રીતે દ્રશ્ય જોઈ શકાય છે, આ બાળકો છે તે આંગણવાડીના છે અને અહીંયા આંગણવાડી ચલાવવામાં આવેલી છે. ખાસ કરીને પૂર્ણાગામ વિસ્તાર છે, પરંતુ જે પ્રકારે અહીંયા પાલિકાએ જગ્યા ફાળવી છે તેમ છતાં પણ બાંધકામ થતું નથી, જેના કારણે ભાડાની જગ્યામાં આ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રકારે બાળકો છે તે એમને આ ભાડાની જગ્યામાં આંગણવાડીમાં આવવું પડે. આંગણવાડી જે છે તે ભાડેથી ચાલી રહી છે. પૂર્વ કોર્પોરેટર છે એમની સાથે આપણે વાત કરીશું. જે પ્રકારે આ વિસ્તાર છે અહીંયા આંગણવાડીની જગ્યા હોવા છતાં હજી સુધી આંગણવાડી બની નથી, એ શું મુખ્ય કારણ હોઈ શકે? આ જે બાળકો છે એ આવનારા ભારતનું ભવિષ્ય છે. તમામ જે 6 આંગણવાડીઓ ચાલે છે એમાંથી 5 આંગણવાડીઓ માટે અમે જાતે સુરત મહાનગરપાલિકાને જગ્યાના કબજા અપાવ્યા છે, એટલે જગ્યાનો કોઈ પ્રશ્ન નથી. પણ હવે જે મકાન બનાવવાનું હોય એ મકાનની ગ્રાન્ટ, એટલે કે જેને નંદઘર એવું સરસ મજાનું નામ આ રાજ્ય સરકારે આપ્યું છે, તો આ જે નંદ છે એ તો છે પણ એમના માટે ઘર નથી. એની ઘરની વ્યવસ્થા એ રાજ્ય સરકાર કરતી હોય છે. અને ગઈકાલે જ અમે માન્ય મંત્રીશ્રીને એમના ધ્યાન પર હોય ન હોય અમને ખબર નથી, અમે એમના ધ્યાન પર લાવ્યા છીએ અને ઝડપથી એમને પોતાનું મકાન મળે, એમાં સરસ મજાની સુવિધાઓ
જે નિયમો પ્રમાણે આપવાની હોય છે એમાં એમને રમતગમતના સાધનો પણ મૂકવાના હોય છે. મેં કીધું એમ કે એમનો શારીરિક વિકાસ થાય. આ આંગણવાડીના બાળકો છે ને અહીંયાથી જ તેમને એક પાયાનો જે વિકાસનો જે પથ્થર કહી શકાય તે તેમની નિયમ મૂકવાની શરૂઆત થતી હોય છે. પરંતુ અહીંયા તો આંગણવાડીના બાળકો માટે જ જગ્યા નથી, ત્યારે સ્થિતિ ખૂબ દયનીય કહી શકાય. કેમેરામેન કેશવ વગર સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. બીઆરટીએસ રૂટ પર સામાન્ય વાહનો સામે પ્રતિબંધ હોવા છતાં કેટલાક વાહન ચાલકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવતા નજરે પડ્યા છે. ત્યારે આરએમસી સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર અલ્પના મિત્રાએ જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં રાજકોટના બીઆરટીએસ રૂટ પર કોઈ ફેટલ એક્સિડન્ટ થયું નથી. શહેરના બસ શેલ્ટર્સના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર 24 કલાક સિક્યોરિટી હોય છે. બીઆરટીએસ રૂટ પર બીઆરટીએસ બસ સિવાય માત્ર ઇમરજન્સી સેવા આપતા વાહન જ દોડી શકશે. રાજકોટ બીઆરટીએસમાં છેલ્લા 6 માસમાં તો આ રીતના ફેટલ એક્સિડન્ટ્સ થયેલા નથી, પરંતુ જે બીઆરટીએસ રૂટ છે એ ફક્ત ને ફક્ત બીઆરટીએસ અને જે વાહનો ઇમરજન્સી સેવામાં હોય છે, જેમ કે એમ્બ્યુલન્સ છે કે ફાયર બ્રિગેડના વાહનો છે, એમને આપણે મંજૂરી આપવામાં આવેલ છે. તેથી તે વાહનો જઈ શકે. બાકી ખાનગી વાહનો માટે આ તદ્દન પ્રતિબંધિત છે. અને જે બસ જાતીય આ સિસ્ટમનું નામ જ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે, એટલે બસની જે સ્પીડ હોય એ વધારે હોય છે. તેથી બહુ તકેદારી રાખવી પડે અને ખાનગી વાહનો પ્રતિબંધિત જ છે. રાજકોટ જિલ્લામાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહી છે. રાજકોટ જિલ્લાના વાગુદર નજીક દીપડાએ ગ્રામ્ય લોકોને જોયો અને હોવાથી માહિતી બાદ વન વિભાગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલમાં દીપડાને પકડવા માટે કુલ 3 જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે. સોમવારે રાત્રિના સમયે કણકોટ ગામ ખાતે દીપડાએ એક શ્વાનનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. લોકોને અફવામાં ધ્યાન ન આવતા થતા આ અપીલ કરી છે. રાત્રિ દરમિયાન બંધ મકાનમાં સૂવાનો આગ્રહ રાખવાનો અને પરપ્રાંતીય મજૂરો દ્વારા કોઈ માંસ, મચ્છી કે મટન રાંધણ કરવા માટેનો ખાસ વાત કરી છે અને ખોરાક ખુલ્લામાં ન ફેંકવાનું સૂચના આપવામાં આવી છે. રાતે બીક લાગે છે. બહારથી માણસો કામે આવતા હોય, વાડીએ ખેત મજૂરો હોય, અમારા ખેતીવાડી વાળાના પશુ બારે બાંધેલા હોય અને દીપડાની દહેશત હોય. પેલા વાગુદર બાજુ ન્યારી વિસ્તારમાં દેખાડા દીધા, પછી મુંજકા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પછી છેલ્લા 3 દિવસ ત્યાં કણકોટની આસપાસ વિસ્તારમાં કોઈ જગ્યાએ આના વાવડ થતા હોય. કાલે અહીંયા અમારે કૃષ્ણનગરની બાજુમાં તંદન ગામની નજીક જ એક કૂતરાનું મારણ કરેલું છે. પછી અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા એ લોકો એનું પિંજરું અને એનું મારણ શીખે લઈ અને તનતોડ મહેનત કરી. 31 ડિસેમ્બરને પગલે રાજકોટ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટમાં અલગ અલગ રાજ્યોમાંથી વિદેશી દારૂ સહિતના પદાર્થો ન ઘુસાડાય તે માટે રાજકોટમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી વિદેશી દારૂ અથવા અન્ય કોઈ પણ કેફી પદાર્થોની હેરાફેરી થઈ ન શકે તે માટે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે પ્રમાણમાં નિયમ છે, આ નિયમ પ્રમાણે મંજૂરી આપવામાં આવે છે, પર સ્વાભાવિક રીતે રાત્રે 12 વાગે નવ વર્ષની ઉજવણી થતી હોય છે. તો જે અન્ય શહેરોમાં જે અત્યારે છૂટ આપવામાં આવી છે એને પ્રમાણે 12:30 વાગે સુધીની આપણે બંધ ક્લબોમાં એ રીતે આપણે પરવાનગી આપવામાં આવશે. અન્યથા જે નિયમ છે એ પ્રમાણે મંજૂરી આપશે. ગારિયાધારના મફતપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘરે નવો ગેસ સિલિન્ડર લીક થતા આગની ઘટનાએ આકાર લીધો. લીલીબેન ખસિયા જેઓના ઘરે નવો ગેસ સિલિન્ડર ચાલુ કરતા આગ લાગી. આ આગની ઘટનામાં 4 વ્યક્તિઓ દાઝી ગયા છે. ગેસ સિલિન્ડર ચાલુ થતાં જ એજન્સીમાં જાણ કરવામાં આવી અને એક વ્યક્તિ એજન્સીમાંથી આવ્યો હતો. ગેસ સિલિન્ડર નવા હોવાથી નોઝલમાં એર કાઢતા સમયે આ આગ લાગી હતી. 4 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા અને 4 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારિયાધાર ખાતે ખસેડવામાં આવ્યા છે. વીમા પોલિસી માટે આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રાજકોટના પ્રવેશ દ્વાર મુંજકા, કણકોટ, વગડુ અને કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો. વન વિભાગના અધિકારી એસટી કોટડિયાએ દીપડા અંગે નિવેદન આપ્યું હતું. દીપડાના ફૂટપ્રિન્ટ પરથી અંદાજો છે કે તેની ઉંમર 3 થી 4 વર્ષનો હોઈ શકે છે. દીપડાને ગ્રામ લોકોને જોયો હોવાથી
માહિતી બાદ વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગ દ્વારા 3 અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે. સોમવારે રાત્રિના સમયે કણકોટ ગામ ખાતે દીપડાએ એક શ્વાનનું મારણ કર્યું હતું. લોકોને અપવાદના ધ્યાન ન આપવા માટે ખાસ કહેવામાં આવ્યું છે. ત્યાં બધી અલગ અલગ ટીમ પાડી અને ત્યાં અમને સર્ચ કરેલું હતું અને ફૂટપ્રિન્ટ તે દિવસે તો ત્યાં નહોતા દેખા, પણ પાછળથી અમે જે બીજા દિવસે સવારે જ્યારે સર્ચ કર્યું ત્યારે પાછળના ભાગમાં ત્યાં અમને ફૂટપ્રિન્ટ દેખાણા હતા. એને આધારે ત્યાં અમે પાંજરું મૂકેલું હતું. યુનિવર્સિટીમાં મુંજકામાં ત્યાં જે રૂટ ઉપર આવેલો હતો એ રૂટમાં ત્યાં પણ પાંજરું મૂક્યું હતું. અને પછી ત્યાંથી આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી લખતર ધણાદ ગામે આવેલા અખાઈ મહારાજની જગ્યામાં ત્રિદિવસીય મહાવિષ્ણુ યોગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞ 24મીએ રવિવારના દિવસે પ્રારંભ કરવામાં આવશે. ત્યારે ત્રિદિવસીય દરમિયાન દેહ શુદ્ધિ, પંચાયત કર્મ અને સાથે જલયાત્રા, ગૃહોમ, પૂર્ણાહુતિ અને મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. રાત્રે દરમિયાન સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ સહિત સંત વાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે. ઘણાદ મુકામે શ્રી અખી મહારાજની જગ્યા શ્રી વડવા રામજી મંદિરના આંગણે 3 દિવસીય વિષ્ણુ યાગ, 21 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કરેલ છે. 24, 25, 26 ડિસેમ્બરના રોજ 24 તારીખે ચાલુ થયેલ, 26 તારીખે આજ 26 તારીખે પૂર્ણાહુતિ છે. જેને ગામ ઘણાદ ના સર્વે સેવકો ભક્તોના સાથ સહકારથી આ યજ્ઞ આજ પૂર્ણ થાય છે. જામનગર પોલીસ 31 ડિસેમ્બરના કારણે એક્શન મોડમાં જોવા મળી રહી છે. 31 નજીક આવતા નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી થશે, જેના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા આવારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. પેદેલાઓની સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પવનચક્કી સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં લગાવવામાં આવેલા બ્લેક કાચ અને કાગળો સહિતનું સઘન ચેકિંગ કરવામાં આવશે. બહારથી આવતા વિદેશી દારૂને રોકવા પોલીસ દ્વારા ખડે પગે ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. તેમજ સમગ્ર જિલ્લામાં ચેકપોસ્ટનો પણ વધારો કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં હાલ ક્રિસમસ તેમજ 31 ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને જામનગર સિટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ તેમજ ચેકપોસ્ટના તમામ સ્થળોએ વાહન ચેકિંગ સાથે સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ મુજબના કોઈ કેસીસ બને છે કે નહીં તે બાબતની ડ્રાઈવ હાલ ચાલુ હોય તો તમામ થાણા અધિકારી તેમજ થાણાના સ્પેશિયલ બ્રાન્ચીસના તમામ સભ્યો હાલ આ ડ્રાઈવમાં જોડાયેલા છે અને તેમ વધુના વધુ કેસો આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ બાબતના ધ્યાને આવે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના ઉપર એસપી સર તરફથી આપવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ગામોમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. અહીં સૌની યોજના થકી નર્મદાના નીરની તળાવ અને ચેકડેમ ભરવામાં આવતા છે, ત્યારે અચાનક જ પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું અને જેથી ખેડૂતોએ વાવેલા જીરાના પાક ભારે નુકસાન થયું છે. ઘણો સમય થઈ ગયો. અમે સુરેન્દ્રનગર 19 તારીખે ગયા રજૂઆત કરી પછી વડે એ લોકો અમને 3 કલાક વાલ ખોલી આપ્યો. પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં, બંધ કરી દીધું. બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં 60 વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય હુકાવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં. એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું. અત્યારે અમારા ખેડૂતને શું કરવું, આટલું બધું તો નુકસાન થયું. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.